અને જૂનાગઢનો ભવનાથનો મેળો કે જ્યાં આસ્થાનો મહાકુંભ ભરાય છે, દિગંબર સાધુઓ મૃગીકુંડમાં શાહી સ્નાન કરે છે, પરંતુ આ વર્ષે આ મિની કુંભમાં આસ્થાની સુવાસ કરતા પણ આરોપોની દુર્ગંધ વધારે આવી છે। સાધુઓ વચ્ચે સંગ્રામ છેડાયો છે, ત્યારે શું થયું આ ભવનાથના મેળામાં? શું છે આ એપ્સ્ટીન ફાઇલ જેને કહી રહ્યા છે સાધુઓ? આવો જોઈએ વિગતવાર। સાધુઓ વચ્ચે વિવાદ સનાતન માટે અયોગ્ય કહેવાય। હજુ તો મૃગીકુંડમાં ગૃહસ્થોના સ્નાનનો વિવાદ પૂરો થાય એ પહેલા ભગવાધારીઓ વચ્ચે વધુ એક વિવાદના મૂળિયા નખાઈ ગયા છે। ગિરનારની તળેટીમાં અત્યારે સનાતન ધર્મની પરંપરાની નહીં પણ પત્ર યુદ્ધની ચર્ચા છે। ઇન્દ્રભારતી બાપુ વિરુદ્ધ એક પત્રિકા વાયરલ થઈ છે, જેમાં આક્ષેપોની હારમાળા છે। પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે બાપુએ પોતાની પત્ની અને પુત્રીઓ અંગેનું સત્ય છુપાવ્યું છે। એટલું જ નહીં, તેમની અઢળક સંપત્તિ સામે પણ આંગળી ચીંધવામાં આવી છે। ત્યારે અહીં સવાલ એ જ થાય કે આશ્રમો, ત્યાગ અને તપસ્યાના જે કેન્દ્રો હોવા જોઈએ, ત્યાં શું હવે સંપત્તિ અને સંસારના મૂળિયા નખાઈ ગયા છે? જોકે અહીં વિવાદમાં ઘી હોમવાનું કામ અમરગીરી બાપુના એક નિવેદને કર્યું છે, જેમણે સીધે સીધો આરોપ લગાવતા દાવો કર્યો કે આક્ષેપ છે કે ભવનાથને બચાવી પાડવા માટે ગુંડા તત્વો સક્રિય થયા છે। ભવનાથ માટે તો એને ખૂબ ખોટું કર્યું છે। ભવનાથને પચાવી પાડવા માટે અનેક પ્રયત્ન એના કર્યા। અમારા ગુરુભાઈ રમેશગીરી બાપુ હતા, એમનું પણ મર્ડર કરવામાં એમનો હાથ છે। તો આ તો બધું ડેન્જર માણસો છે, ગુંડા તત્વો છે, અને એમને સરકારશ્રીને વિનંતી કરું, એમની સામે તમે કાયદેસરની કાર્યવાહી કરો અને જેલ ભેગા કરો। અમરગીરી બાપુના આરોપોનો અવાજ અહીંથી અટક્યો નહીં। તેમણે ત્યાં સુધીનો દાવો કર્યો કે ઇન્દ્રભારતી બાપુ દ્વારા સરકારને બદનામ કરવાનું મોટું ષડયંત્ર છે। આશ્રમોમાં નશાનો વ્યવસાય ચાલે છે, દીકરીઓ સાથે ગેરવર્તન પણ થતું હોવાનો આરોપ મૂક્યો। બે આશ્રમ છે ભારતી બાપુના, વિશ્વંભર ભારતી બાપુ અને આ રુદ્રેશ્વર જાગીર। રુદ્રેશ્વર જાગીરમાં જે સંચાલન છે એ એસ્ટીનની જે ફાઇલ ખુલી એના કરતાં પણ વધારે શોભાયમાન નથી। દીકરીઓ જોડે આવું વર્તન થતું હોય અને ગેટ બંધ રાખતા હોય, વીઆઈપીનો અવર જવર થતી હોય, છોકરીઓ લાવતા હોય અને ચરસ, ગાંજો, અફીણ, હેરોઈન, કોકીન આ તમામ ધંધા આ મહાત્માઓ કરતા હોય છે। એમનું આશ્રમ તો તમે જુઓ, કરોડો રૂપિયાનો આશ્રમ છે, અને એને રાજા ના રહેતા હોય તો રજવાડી ઠાઠ ભોગવે છે। આ આરોપો પાયા વિહોણા છે કે સત્ય એ તો તપાસનો વિષય છે, પણ જ્યારે સાધુઓ એકબીજાના લોહીના તરસ્યા બને, આશ્રમોમાં ખૂન અને નશા જેવા શબ્દો સંભળાય, ત્યારે સામાન્ય વ્યક્તિની આસ્થા જરૂર ડગવા લાગે। ત્યારે અહીં સવાલો અનેક છે। શું આ માત્ર ગાદીની લડાઈ છે? શું આ ભવનાથની ગાદી પચાવી પાડવાનો ખેલ છે, કે પછી ખરેખર ભગવા પાછળ કોઈ મોટું કૌભાંડ આકાર લઈ રહ્યું છે? ત્યારે અહીં સવાલ એ પણ છે કે જો આક્ષેપોમાં દમ હોય તો હજુ સુધી તપાસ કેમ નહીં? ગિરનારની પવિત્રતાને કલંકિત કરનારા તત્વો ગમે તેટલા શક્તિશાળી હોય, તેમને ઉઘાડા પાડવા જ પડશે। આજનો એજન્ડા માટે કેતન ઓઝા, સંદેશ ન્યૂઝ, જૂનાગઢ।